સુરત શહેરમાં બપોરે પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું ત્યારે સુરતમાં એક્યુઆઈ 200 પાર ગયો છે। હવામાં ધુમાડો અને ધૂળ ભળી જતા વાતાવરણ હાનિકારક બન્યું છે। શું સુરતની હવા પણ પ્રદૂષિત બની રહી છે? સુરતમાં વધતા ધુમ્મસને કારણે લોકોમાં ચિંતા વ્યાપી રહી છે ત્યારે લોકોમાં ચામડીના રોગો તેમજ અસ્થમા જેવી બીમારીનું જોખમ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તેમજ બાળકોમાં આંખો લાલાશ પડતી જવાનું જોખમ વધી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ લાંબા સમયથી જે રીતનું ઝેરી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને ધુમ્મસ ભર્યા વાતાવરણમાં જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ કે બપોરનો સમય થયો હોવા છતાં પણ જે એક્યુઆઈ છે તે 200ની આસપાસ અત્યારે પણ નોંધાયો છે। ત્યારે જે રીતની આ ઝેરી હવા છે તે સતત વધારો અને ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે અને ખાસ કરીને રોગો પણ આમાં કેટલાક થઈ શકે છે। ફેફસાને લગતા હોય કે બાળકોને પણ ખાંસી જેવી અને અન્ય બીમારીઓ પણ આ જે પ્રકારેનું પ્રદૂષણ ઝેરી દેખાઈ રહ્યું છે તેના કારણે સતત જે તે વધી રહ્યું છે। પોલ્યુશન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ એક્યુઆઈ જે છે તે સુધરવાનું નામ નથી લેતો અને વાતાવરણ પ્રદૂષણ જેવું વાતાવરણ છે તે આ પ્રમાણે જોઈ શકાય છે। ત્યારે સુરત શહેરમાં જે રીતનું વાતાવરણ ઝેરીલું વાતાવરણ છે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરત શહેરમાંથી આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત માટે જે રીતના દ્રશ્યો ઝેરી વાતાવરણ છે તે સતત યથાવત છે અને એક્યુઆઈ બપોરના સમયે પણ 200ની આસપાસ એટલે સુરતવાસીઓની ચિંતામાં છે તે ચોક્કસ વધારો દેખાઈ રહ્યો છે। ત્યારે પોલ્યુશન વિભાગે હજુ પણ કડકાઈથી કામ લઈને કંટ્રોલ કેવી રીતે કરી શકાય તેના તરફી વધુ ધ્યાન દેવાની આવશ્યકતા ચોક્કસ દેખાઈ રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।